નમસ્કાર દર્શક મિત્રો, હું સુરૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને સર્વ સમાજોના સમર્થન મળવાની સાથે ખાસ દલિત સમાજમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં અગાઉ દલિત સમાજે રેખાબેન ચૌધરીની ઉમેદવારીમાં તેમની ડિપોઝિટ ભરી હતી, જે બાદ અંતિમ ચરણમાં ડોર ટુ ડોરના પ્રચારમાં રેખાબેન ચૌધરીએ પાલનપુરના સોનબાગ વિસ્તારમાં એક દલિત સમાજના ઘરે તેમના પરિવાર સાથે ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકને આત્મનિર્ભર બનાવવા સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે બનાસ ડેરીનો પાયો નાખી જિલ્લામાં શ્વેત ક્રાંતિ લાવી છે. આવા પરોપકારી અને સેવાભાવી ગલબા કાકાની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય તેમને સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. જોકે દલિત સમાજે પણ ગલબા કાકાનું ઋણ અદા કરવા રેખાબેન ચૌધરીના ઉમેદવારીમાં તેમની ડિપોઝિટ રકમ ભરી તેમની પડખે રહેવાની ખાતરી આપી હતી. જે બાદ દલિત સમાજના આગેવાનોએ પણ સંમેલનો યોજી રેખાબેનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. જોકે ચૂંટણીને આડે ગણતરીના કલાકો અગાઉ રેખાબેન ચૌધરીએ છેલ્લી ઘડીના અંતિમ ચરણમાં ડોર ટુ ડોર પ્રચારમાં પાલનપુરના સોનબાગ વિસ્તારના દલિત સમાજના આગેવાન અમૃતભાઈ ચૌહાણ ગાંધીના ઘરની મુલાકાત લેતા આ પરિવાર દ્વારા રેખાબેન ચૌધરીનું શાલ ઓઢાડીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે સમય ભોજનનો હોય પરિવારે તેમના ભોજનનો આગ્રહ કરતા રેખાબેન ચૌધરીએ નિસંકોચ તુરંત જ હા પાડી આ દલિત પરિવાર સાથે ભોજન કરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા હતા. જેને લઈ આ પરિવારે પણ તેઓ સાંસદ બની દિલ્હીમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.